દાહોદના નાના ડબગરવાસની આકસ્મિક મોતની ઘટનાનો થયો પર્દાફાશ। દાહોદ શહેરના નાના ડબગરવાસની આકસ્મિક મોતની ઘટનાનો થયો પર્દાફાશ। પતિએ જ એક્સપાયરી દવા ગોળીઓનો ભૂકો કરી દૂધમાં નાખી જબરજસ્તીથી પીવડાવી દેતા પત્નીનું મોત થયું। દાહોદ શહેરના બહુચર્ચિત પરિણીતા ડિમ્પલના આકાશની મોતનો ખુલાસો થયો। થોડા દિવસ અગાઉ દાહોદ શહેરના નાના ડબગરવાસમાં એક પરિણીતાનું આકસ્મિક મોત થયું હોવાની ઘટના સામે આવી હતી, પરંતુ પીએમ રિપોર્ટના આધારે આકસ્મિક મોતની ઘટના નહીં, પરંતુ પરિણીતાને ખોરાકમાં એક્સપાયરી ડેટની દવા આપ્યા હોવાનું સામે આવ્યું હતું। દાહોદ પોલીસ દ્વારા આરોપી ધર્મેશ પરમારની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આરોપી ધર્મેશ પરમારે તેની કબૂલાત કરી હતી કે પરિણીતા ડિમ્પલની હત્યા કરવા માટે ઘેનની એક્સપાયરી ડેટવાળી ગોળીઓનો ભૂકો કરી દૂધમાં જબરજસ્તી પીવડાવી દેવામાં આવી હતી, જેમાં આરોપીએ પણ કબૂલાત કરી હતી કે તેના મોબાઈલમાં યુટ્યુબના વિડીયોના આધારે સંપૂર્ણ ઘટના ઘટી હતી તેવું જણાવ્યું હતું અને આકસ્મિક મોતની ઘટનાનો પર્દાફાશ થયો હતો। પરિણીતા ડિમ્પલનો આકસ્મિક મોતનો ખુલાસો થતાં ડિમ્પલના પતિ ધર્મેશ પરમારે હત્યા પૂર્વે ઊંઘની એક્સપાયરી ડેટ થયેલ ગોળીને ભૂકો કરી દૂધમાં જબરજસ્તી પીવડાવીને તેને મોતને ઘાટ ઉતારી હતી, જેના આધારે પોલીસે તેના વિરુદ્ધ આઈપીસી ધારા 302 મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર દીપેશ ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, દાહોદ। બનાવની હકીકત એ પ્રકારની છે કે 20 તારીખના સવારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને માહિતી મળેલી કે ઝેડિસ હોસ્પિટલ ખાતે એક લેડી જેની ઉંમર લગભગ 22 વર્ષની આસપાસની છે, એમનું કોઈ પોઈઝનને કારણે અથવા દવાને કારણે અથવા કોઈ આકસ્મિક કારણો કારણે અવસાન થયેલું છે અને એની ડેડ બોડીને ત્યાં લાવવામાં આવેલી છે। એટલે તાત્કાલિક એ ડિવિઝનના પીઆઈ અને એમની ટીમ એ ત્યાં પહોંચીને જ્યારે લાશને જોવા હોય પ્રથમ દૃષ્ટિએ તો લાશની ઉપર એના જમણા ગાલના ભાગે 2 નખના નિશાન, હોઠના ભાગે નાનું નિશાન અને ગળાના ભાગે પણ નાનું નિશાન હતું। એ સિવાય અંદરના ભાગમાં પણ નાના નાના નિશાનો મળી આવેલા અને અમુક ચક્કામાં પણ મળી આવેલા। એટલે પ્રથમ દૃષ્ટિએ થોડી શંકા લાગેલી હતી, એટલે અમે એડીની જાહેરાત લીધેલી। એડીની જાહેરાત લઈ અને એની તપાસ કરતા હતા અને ડૉક્ટર દ્વારા પેનલ પીએમ કરાવ્યું હતું। પેનલ પીએમ કરાવ્યા બાદ જે દીકરીનું ઘર છે એનું નામ ડિમ્પલબેન છે, એમના ઘરની આસપાસના વિસ્તારના સીસીટીવી ચેક કરવાના, લોકોની મૂવમેન્ટ ટ્રેસ કરવાની, એમના સંબંધીઓ છે કે પરિવારના લોકો છે એમની મૂવમેન્ટ ટ્રેસ કરવાની, આ તમામ બાબતો ધ્યાનમાં લીધી હતી। આ દરમિયાન વિશેષ માહિતી માટે જિલ્લાના વડા ડૉક્ટર રાજીવસિંહ ઝાલા સાહેબ એમનું પણ માર્ગદર્શન મળ્યું હતું અને એમના તરફથી ટેકનિકલ સલાહ અને અન્ય જે માર્ગદર્શન મળ્યું એ મુજબ અમુક ટેકનિકલ બાબતો ધ્યાનમાં આવી હતી। એ દરમિયાન એવું પણ ધ્યાનમાં આવ્યું હતું કે જે મરણ જનાર બેન છે એમના પતિ મેહુલ કૈલાસચંદ્ર પરમાર એમણે આ બનાવના પહેલાં પોતાના ફોનની અંદર ઓવરડોઝને કારણે અવસાન કેમ થઈ શકે, ઊંઘની દવાના કારણે અવસાન કેમ થઈ શકે, કેટલી વારમાં અવસાન થઈ શકે, આ પ્રકારના વિડીયો જોયા હોય એવું પણ જણાવ્યું હતું। આ સિવાય પીએમ નોટ મળી જતાં પીએમ નોટની અંદર જે નાની નાની ઇન્જરીઓ હતી અલગ અલગ પ્રકારની એ ઇન્જરીઓ એન્ટીમોર્ટમ એટલે કે મરણ પહેલાંની હતી એવું પણ પ્રસ્થાપિત થયું હતું। આ તમામ આધારે જે મરણજનાર બેન ડિમ્પલબેન છે એમના પતિ મેહુલને બોલાવીને પૂછતાછ કરતા એ પડી ભાંગ્યા અને એ દરમિયાન એમણે જણાવ્યું હતું કે પોતે આ બનાવના 3-4 દિવસ પહેલાં પોતાના એક મિત્ર મારફતે ઊંઘની દવાઓની સ્ટ્રીપ લાવેલા હતા અને ઊંઘની દવાની સ્ટ્રીપ લાવ્યા હતા। એ સ્ટ્રીપનો ભૂકો કરી 19 તારીખની રાત્રે એને દૂધમાં ઉમેરી એમને દૂધ પાવાનો પ્રયત્ન કર્યો। એ દરમિયાન ડિમ્પલબેન છે એણે એકવાર ઉલટી કરી નાખી, ત્યારબાદ એમને બળજબરીપૂર્વક પોતાના રૂમમાં મોઢું પકડીને દબાવીને જોડે ઝપાઝપી થઈ અને એને દૂધ પાઈ દેવામાં આવ્યું અને ત્યારબાદ મોઢું દબાવી રાખવામાં આવ્યું। આ કારણે એમનું અવસાન થયું છે। મણજાણા બેન છે એમને સંતાનમાં એક દીકરો પણ છે નાનો 2.5 વર્ષનો અને બેન પોતે પ્રેગ્નેન્ટ રહેવાનું પણ જણાવ્યું છે પ્રથમ દૃષ્ટિએ। હાલમાં મેહુલની સામે આઈપીસી 302 અને વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી એમની અટકાયત કરવામાં આવી છે। આગળની તપાસ હાલમાં ચાલુમાં છે।